ભાજપ બાદ હવે કોંગ્રેસ અને આપ પણ ઉમરેઠના ઉમેદવાર જાહેર કરશે। સ્થાનિક મહિલા નેતાને કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે। ઉમરેઠમાં રાજકીય સામાજિક રીતે સક્રિય તેવી મહિલાઓને લઈ અને સમીક્ષા। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી પણ અન્ય કોઈ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા। જયંત બોસ્કી એનસીપી અથવા તો આપમાંથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। તો ઉમરેઠના ઉમેદવારને લઈ અને હવે ભાજપ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ જાહેરાત કરી શકે છે। સ્થાનિક મહિલા નેતાને કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા જોવાઈ રહી છે। ઉમરેઠમાં રાજકીય સામાજિક રીતે સક્રિય હોય તેવા મહિલાઓ અંગે સમીક્ષા પણ થઈ રહી છે। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી પણ અન્ય કોઈ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। જયંત બોસ્કી એનસીપી અથવા તો આપમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે।